જેતપુરમાં આવવાનું થયું છે। છેલ્લા કેટલાય વર્ષોથી જેતપુર ને આજુબાજુના લગભગ 2-3 જિલ્લાના 90થી વધુ ગામોમાં અહીંયા જે સાડી ઉદ્યોગ છે એનું ગંદુ પાણી, કેમિકલવાળું પાણી, એવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવું છે એ પાણી અંદર છોડવામાં આવે છે, ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે। કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખરેખર ટ્રીટમેન્ટ કરી COD BOD એના નોર્મ્સ પ્રમાણે છોડવાનું હોય છે, પરંતુ અહીંયા ભાજપના નેતાઓના આશીર્વાદથી, ભાજપના મંત્રીઓના આશીર્વાદથી, ભાજપના મુખ્યમંત્રીના આશીર્વાદથી અને ખેડૂતો અજાણ છે એનો લાભ લઈને લગભગ 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે, 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને એમાંથી 47 જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એવી કેમિકલ, ઝેરી કેમિકલવાળી ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો લગભગ સ્થાનિકોના મતે જો માનીએ તો એ લોકોએ બોર અને કૂવાઓ કરીને પાણી નીચે ઉતારી દે છે દરરોજ, અને આ પોરબંદર સુધી માછલીઓ મરી જાય છે એટલી હાલત ગંદુ પાણીની છે, એટલું કેમિકલ ઝેરી પાણી છે। છતાંય ભાજપના નેતાઓનું તો પેટમાં પાણી નથી હાલતું। એના 2 કારણો હોઈ શકે। કાં ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ અને ભાજપના એના સ્થાનિક નેતાઓ હપ્તા લેતા હોવા જોઈએ। જો એ હપ્તા લેતા હોય તો ખરેખર એના જેટલું પાપ નથી, કારણ કે ઝેરના હપ્તા લો છો તમે, બરાબર છે? ઝેર ખવડાવવાના હપ્તા લો છો તમે, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોના। અને જો હપ્તા ન લેતા હોય અને જો એ બંધ ન કરાવી શકાય ભાજપના ધારાસભ્ય, મંત્રી, સાંસદ હોવા છતાંય, તો એના જેટલા નમાલા નેતાઓ મેં હિન્દુસ્તાનમાં નથી જોયા। એમને રાજીનામા આપીને ભાગી જવા જોઈએ અને પછી આવે અમારી પાસે। અને આ ઇન્ડસ્ટ્રીઝવાળાને મારી વિનંતી કરવી છે કે તમે કયા ભાવે છૂટી શકશો, તમે થોડું ઘણું કમાઈ શકશો, ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ, કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાંથી તમે ટ્રીટમેન્ટ કરીને જવા દો પાણી, કોણ ના પાડે તમને? અમે ઇન્ડસ્ટ્રીઝ તમે કોઈના અત્યારે કયું લુણાદ્રીમાં તો કેન્સરોના પેશન્ટ છે અને આસપાસ કેટલાય જિલ્લાઓમાં છે। પોરબંદરના સાંસદ અને માનનીય મનસુખભાઈ મારા મિત્ર, મારે એમને કહેવું છે કે તમે અહીંયા સાંસદ તરીકે ચૂંટાઈને મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી, નરેન્દ્ર મોદીને તમે કહી નથી શકતા? શું આ નરેન્દ્ર મોદી ચાલવા દે છે? નરેન્દ્ર મોદી ચાલવા દે છે તો નરેન્દ્ર મોદીના નામ ઉપર મત માંગવા આવે ત્યારે પ્રજાને મારી વિનંતી કરવી છે કે તમે કદાચ ડરતા હશો, ભાજપના નેતાઓ અહીંયા લુખાઓ, ગુંડાઓ મેં જોયા છે, લગભગ હશે, બરાબર છે? કદાચ ડરતા હશો તમે એમ કહેશો કે ભાઈ ક્યાં જઈએ, તો મારી આપણે વિનંતી છે હાથ જોડીને કે જ્યારે બટન દબાવવા જાવ EVMમાં ત્યારે ખબર નથી પડતી કોણે બટન દબાવ્યું છે। ભાજપની ગાડીમાં આવો, ભાજપના ભજીયા ખાઓ, ભાજપના નેતાઓ સાથે આવો અને બટન ભાજપ વિરુદ્ધ દબાવો ઝાડુનો, ગંદકી સાફ થઈ જાય, અહીંયા બધા ઇન્ડસ્ટ્રીઝવાળા રેડી થઈ જાય। પણ મારે આપને એટલું કહેવું છે કે છતાંય જો તમે ભાજપના નેતાઓને તમે હાજી કરો છો, તમારા જ્ઞાતિના આગેવાનને કહેવાથી, એ જ્ઞાતિના આગેવાનને તો હપ્તો મળતો હશે, તમારા ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને હપ્તો મળતો હશે, અથવા તો નમાલા છે, ધારાસભ્યો નમાલા છે। આજે અમારા મહેશભાઈ કોટડિયા અહીંયા અનશન ઉપર બેઠા છે, દિલીપભાઈ બુવાને આખી ટીમ જે ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અત્યારે ધરણા કરે છે। અમારે શું કરવાની જરૂર છે? ખરેખર સરકારનું કામ છે। GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ઘાસ કાપવા માટે અહીં ઓફિસો રાખી છે? એના અધિકારીઓને પગાર શેના માટે મળે છે? કંપનીઓને બચાવવા માટે મળે છે? બધા અધિકારીઓને મારે કેવું છે, આમ આદમી પાર્ટીની જે દિવસે સરકાર હશે ને ત્યારે તમારે ધૂળ કાઢી લેવાના છે। અમે ડેટા કાઢીશું અને જે ધારાસભ્ય, સાંસદોએ હપ્તા લીધા છે એને ઓકાવીશું, એને જેલમાં નાખીશું। પણ મારે પહેલા પ્રજાને કેવું છે કે તમારે જાગવું પડશે, અમારી સરકાર આવે એવા કામ કરવા પડશે। આજે મેં સાંભળ્યું છે, હમણાં દિલીપભાઈ કહેતા હતા કે કોઈ પૂર્વ ધારાસભ્ય કંઈક જળ સમાધિઓ લેવાના, તમારા મિત્ર, પણ પછી કોઈ સમાધિ લીધી નથી, પણ પાણી બંધ નથી થયું। એના 2 કારણો હોઈ શકે છે। કાં તો તમારે જળ સમાધિ લેવાની હિંમત ન હોય અને કાં કંપનીવાળાએ તમને મેનેજ કર્યા હોય। આજે બધાને મારે કહેવા માંગુ છું કે જેતપુર, પોરબંદર અને તમામ નાગરિકોને કે તમારી પાસે આ છેલ્લો ચાન્સ છે, આ છેલ્લી આઝાદી મેળવવાનો સમય છે, કોઈએ ડરવાની જરૂર નથી। અમે મોરે મોરા આપવા તૈયાર છીએ, જે પ્રજાને જાણતા નથી, ઓળખતા નથી એના માટે। આ ભાજપ તો તમે જુઓ, સામ દામ દંડ ભેદ, કોઈને ખરીદે છે, કોઈને ધમકાવે છે, કોઈને જેલમાં નાખે છે। તો અમે જઈએ છીએ ને જેલમાં? નથી જતા ભાઈ, હું જેલમાં જઈ આવ્યો છું, ખોટા કેસમાં જેલમાં જઈ આવ્યો છું।
અને અંગ્રેજો 5000 હતા ને 35 કરોડ ભારતીયોને ગુલામ બનાવીને રાખ્યા હતા. એવી જ રીતે ભાજપના નેતાઓ 5000 છે અને આપણે બધાને 7 કરોડ નાગરિકોને ગુલામ બનાવીને રાખ્યા છે. મારી વિનંતી છે, સમય બાકી ગયો છે, આજે આટલા લોકો બેઠા છે, હું વિનંતી કરીશ બધાને કે આપણે ઘરે ઘરે જઈને જાગૃતતા લાવવી પડશે ને બધા ખેડૂતો એક થવું પડશે. મને હમણાં મહેશભાઈ કહેતા હતા કે કેટલા 150 ખેડૂતો એકઠા થયા હતા. પહેલે દિવસે 150 ખેડૂતો એકઠા થયા, પછી ખેડૂતો જ ન મળ્યા. એને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. તો હું ખેડૂતોને એ કહેવા માંગુ છું કે એ લોકો ડરાવે છે આપણે, એનો મતલબ કે ગુંડાઓ છે. ડરાવે કોણ? કાં લુખ્ખો હોય, કાં ગુંડો હોય, કાં ભ્રષ્ટાચારી હોય. જો એ ગુંડો ને લુખ્ખોથી આપણે ડરવું છે કે આઝાદ ભારતમાં આઝાદીથી જીવવું છે, તમે નક્કી કરો. કાલે તો તમને અહીંયા આવવા માટે ડરાવે છે. તમારા પાણી તમે ગંદુ પીઓ છો ને તમારા બાળકો મરે છે, મૃત્યુ પામે છે, કેન્સરથી દર્દી બને છે ને એના માટે ડરાવે છે. કાલે તમારી દીકરીઓ પર હાથ મૂકશે ત્યારે તમે શું કરશો? ત્યારે આવી જ રીતે કરશો? ભાજપના લુખાઓ ગુંડાઓથી બચશો. જિંદગી ભલે ઓછી મળે પણ જીવો એવી રીતે મજબૂતાથી જીવો. કોઈ 30 માર ખાવા હોય એને મોતનો ભય છે, આપણે મોતનો ભય નથી. તો મારે કહેવાનું એટલું જ છે, ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે તમારામાં જરા પણ નિયત હોય, સાંસદશ્રીને કેન્દ્રીય મંત્રીને મારે કહેવું છે કે તમારામાં જરા પણ નિયત હોય. હમણાં ભાજપના કોઈ અહીંથી નેતા બન્યા છે જે લગભગ એ ટિકિટ માંગે છે, મેં સાંભળ્યું છે. એમને પણ કહું છે તમારામાં નિયત હોય તો આવો, કંપનીઓમાં બંધ કરાવો, અમારી સાથે આવો. હું આમંત્રણ ખુલ્લું આપું છું કેન્દ્રીય મંત્રીને, ધારાસભ્યને, સાંસદને અને ભાજપના નેતાઓને કે મારા મહેશભાઈ સાથે અનશનમાં બેસો. તમે જો સાચા છે, શુદ્ધ હો અને હપ્તા ન લેતા હો અને પ્રજાના હિત માટે તમે જો રાજનીતિમાં આવો તો આવો. અહીંયા દિલીપભાઈ અને મહેશભાઈ અમારી જે ટીમ બેઠી છે એની સાથે જોડાઓ. હું તમારો સન્માન કરવા આવીશ, તમારા માટે પ્રચાર કરવા આવીશ. ઈશુદાન ગઢવી પ્રચાર કરશે તમારો. પણ જો એ નહીં કરી શકો તો મારે જેતપુરને, ધોરાજી, પોરબંદર તમામ નાગરિકોને કહેવું છે કે તમારા દીકરાઓને મોત આપનાર, કેન્સરથી પીડિત કરનાર તમારા પરિવારને આ ભાજપથી તમારે હવે જાગવાની જરૂર છે.